વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આજે અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે મારી સાથે સાર્થકભાઈ છે, જે ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ પછીની જે એડમિશન પ્રક્રિયા હોય છે તેમાં વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું કન્ફ્યુઝન થતું હોય છે તે પ્રશ્નોત્તરી આજે મારી સાથે કરવાના છે. ફાર્મસીના શેડ્યુલ્સ. હા, ફાર્મસી ઘણા દિવસથી ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર ફાર્મસીનું રજીસ્ટ્રેશન ને હવે આગળ કેવી રીતે પ્રક્રિયા ચાલવાની છે. રજીસ્ટ્રેશન તો ઘણા દિવસથી પૂર્ણ થઈ ગયું. હા, ફાર્મસીની આપણે જો વાત કરીએ છીએ તો ફાર્મસી ઘણા દિવસ પહેલા રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું હતું. રિસન્ટલી કાલે અચાનક નવું શેડ્યુલ આવ્યું અને અત્યારે જે શેડ્યુલ આવ્યું છે એ મુજબ 15 તારીખ એટલે કે 15/9 મોક રાઉન્ડ માટેની છેલ્લી તારીખ છે. તો મોક રાઉન્ડ છે એ ડેમો રાઉન્ડ છે કે જેના આધારે એક પણ એડમિશન પ્રક્રિયા થવાની નથી. આપણે નાના હતા તો ક્રિકેટમાં ટ્રાયલ બોલ આવતો, તો એ ક્રિકેટમાં આપણે એ ટ્રાયલ બોલમાં આઉટ થાય તો આપણે નોટ આઉટ ગણાતા. એવી જ રીતે આજે ફાર્મસીમાં આપણને જો મોક રાઉન્ડમાં કોઈ કોલેજ મળે છે તો એ ફક્ત ડેમો છે કે જેના આધારે એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થીને અંદાજો આવે કે મને કઈ કોલેજ મળવા પાત્ર. તો એમાં એડમિશન ફાઇનલ નથી થતું, ખાલી આ ફક્ત ડેમો રાઉન્ડ છે. એના આધારે કોઈ પણ તમારે ક્યાંય ફી નથી ભરવાની કે ક્યાંય ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી. કોલેજની પસંદગી ફાર્મસી માટે હા ખૂબ જ અગત્યની વાત છે. વિદ્યાર્થીઓ જનરલી કેવી રીતે ચોઇસ ફિલિંગ કરતા હોય છે એનું એક ઉદાહરણ તમને આપું. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને કીધું સર મારે ફાર્મસીની ચોઇસ ફિલિંગ કરવી છે. એટલે મેં અમારો જનરલી નિયમ કેવી રીતે હોય છે કે અમે કટ ઓફ વાઇઝ એક લિસ્ટ આપતા હોઈએ છીએ. 2024નું એક કટ ઓફ લિસ્ટ અમે ગ્રુપમાં મૂક્યું હોય, રેડી કરી હોય કે ગ્રુપમાં મૂક્યું હોય કે કઈ કોલેજ છે, કઈ કોલેજ 2024માં કેટલા કટ ઓફ. તો વિદ્યાર્થીઓ આવીને કહે છે ના સર મારે તો આ જ કોલેજમાં જવું છે. એ 2 જ કોલેજનું લિસ્ટ કે 3 કોલેજનું લિસ્ટ આપે અમને. એટલે અમે પૂછીએ શું કામ તમે આવું કરો છો, તો કે મારા મિત્ર એ કોલેજમાં એડમિશન લેવાના છે તો મારે પણ એ કોલેજમાં એડમિશન લેવું છે. જે સાવ ખોટી વાત છે. અત્યારે તમારું જે કારકિર્દી જે ફિલ્ડમાં તમે બનાવવા જવાનું છો તો તમે જે કોલેજમાં જાઓ છો તે કોલેજની તમને પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ. એ કોલેજ ક્યાં આવેલી છે, ત્યાં હોસ્ટેલ છે, પૂરતા ફેકલ્ટીઓ છે, હું જ્યાં રહું છું ત્યાંથી એ સિટીનું ડિસ્ટન્સ કેટલું છે, આ બધી જ વસ્તુ જાણીને તમારે ચોઇસ ફિલિંગ કરવી જોઈએ. નહીં કે મારો ભાઈબંધ કે મારી બહેનપણી આ કોલેજમાં જાય છે એટલે મારે ચોઇસ. હવે આપણે જોઈએ તો આયુર્વેદિક અને હોમિયોપેથીના રાઉન્ડ આવ્યું છે. તો અત્યારે જે પ્રક્રિયા ચાલે છે આયુર્વેદિક અને હોમિયોપેથી રાઉન્ડ 1માં, તો વિદ્યાર્થીએ જે વિદ્યાર્થીને કોલેજ મળી છે તેવા વિદ્યાર્થી અત્યારે 2 પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલા તો ફી ભરવાની છે એચડીએફસી બેંકમાં. મેડિકલની વેબસાઇટ ઉપર મૂકેલું છે કઈ એચડીએફસી બેંક ફાળવેલી છે, કયા કયા હેલ્થ સેન્ટરો ફાળવેલા છે, દરેક વિગત ડિટેલમાં આપેલી છે. આપણે પણ આપણા ડિસ્ક્રિપ્શનમાં દરેક વસ્તુ આપેલી જ છે, એકવાર ખાસ ચેક કરી લો. તો એચડીએફસી બેંકમાં ઓફલાઈન તમે કેશ અથવા ડીડી તરીકે પૈસા ભરી શકો છો. કમિટીની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન પણ પૈસા ભરી શકો છો. પૈસા ભર્યા પછી એમની જે રિસિપ્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પર લેવાનું છે. એ એન્વેલોપમાં તમારે જે તે હેલ્થ સેન્ટરે ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાનું છે. આટલું કરશો એટલે આયુર્વેદિક અને હોમિયોપેથી રાઉન્ડ 1 એડમિશન તમારું કન્ફર્મ થઈ જશે. એની લાસ્ટ ડેટ શું છે? હા, એની લાસ્ટ ડેટની વાત કરીએ તો એની લાસ્ટ ડેટ છે અત્યારે કે 15 તારીખે બપોરે 3 વાગ્યા સુધી તમે એચડીએફસી બેંકમાં ઓનલાઈન અથવા ઓફલાઈન પૈસા ભરી શકો છો અને 16 તારીખે બપોર સુધી તમે કોઈ પણ હેલ્થ સેન્ટરે ડોક્યુમેન્ટ જમા કરી શકો છો. તો મેડિકલ અને ડેન્ટલના રાઉન્ડ 2 સ્ટાર્ટિંગ થશે. હા, મેડિકલ અને ડેન્ટલમાં રાઉન્ડ 2ની ચોઇસ ફિલિંગ હવે સ્ટાર્ટ થશે, જે થોડાક દિવસમાં એમની વેબસાઇટ ઉપર અગત્યની તારીખ મુકાઈ જશે. એમસીસી રાઉન્ડ 2. હા, એમસીસી રાઉન્ડ 2નું અલોટમેન્ટ આજે આવવાનું હતું પણ હજી કદાચ આવ્યું નથી. જો આવશે તો અમે આગળ અમારા બ્લોગમાં તમને ચોક્કસથી ઇન્ફોર્મ કરશું. શેડ્યુલ મિસિંગ થઈ જાય છે. અચ્છા, હા, એ આપની વાત ખૂબ જ સાચી છે. ઘણી વાર એવું બને છે કે એક ચોઇસ ફિલિંગની તારીખ કે કોઈ અગત્યની તારીખ વહી જાય
પછી વિદ્યાર્થીઓ અમને ફોન કરતા હોય છે કે સર હવે મારે આ પ્રક્રિયા કરવી છે, હવે મારે આ પ્રક્રિયા કરવી છે. તો કોઈ પણ એડમિશન પ્રક્રિયામાં એક તારીખ ખૂબ જ અગત્યની હોય છે. કમિટી એની વેબસાઇટ ઉપર ક્લિયર દરેક વસ્તુ દર્શાવે છે. આપણા બ્લોગમાં પણ દરેક વસ્તુ આપણે અપડેટ કરતા હોઈએ છીએ. તો દરેક વસ્તુને સતત વિદ્યાર્થીએ ચેક કરતા રહેવું. ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવવા જાય ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી લઈ જતા, ખાલી ઝેરોક્સ લઈ જાય છે. તો એવું ના કરવું જોઈએ. કમિટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારે જ કરી શકે છે જ્યારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્સ બધું તમારી સાથે હોય. એટલે છેલ્લી ઘડીએ કરવા કરતાં પૂરતો સમય, એક વીકનો મિનિમમ સમયગાળો દરેક વસ્તુમાં આપે છે. તો એ સમય મર્યાદામાં તમારે દરેક વસ્તુ તૈયાર કરી દેવી જોઈએ. લાસ્ટ મેં એ જ સમજાવ્યું કે પૂરતો સમય હોવાથી છેલ્લી ઘડીએ અમે દોડાદોડી કરીએ એવું ન કરવું જોઈએ. પૂરતો સમય છે દરેક વસ્તુમાં.